નમસ્કાર, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરી વાસણા બેરેજના દરવાજા રિપેરિંગ તેમજ નદીની સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। રિવરફ્રન્ટમાં સાબરમતી નદીને વાસણા ખાતે બાંધેલા બેરેજના દરવાજાના રિપેરિંગ કામ માટે અને નદીના ભેગી થયેલા ગંદકીને દૂર કરવા તેમજ તળિયે ભેગા થયેલા કાંપને દૂર કરવા કોર્પોરેશન તેમજ સામાજિક સંસ્થાઓ કામગીરી કરશે। સિંચાઈ વિભાગના નિર્દેશ અનુસાર વાસણા બેરેજ ખોલી સાબરમતી નદીનું પાણી ખાલી કરવામાં આવ્યું છે અને હાલ જે પાણી છે તે સુકાઈ જાય એવું તરત જ નદીની સાફ સફાઈનું કામ અને વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગનું કામ શરૂ કરાશે। આગામી 6 જૂન સુધી આ કામગીરી ચાલી શકે છે। વરસાદના સમય પહેલા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાબરમતી નદી 2019 પછી આજે 2025માં તળિયું ઝાટક જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ સાબરમતી નદી જે 5 થી 6 વર્ષ પહેલાં આપણે તળિયું ઝાટક જોઈ હતી, જ્યારે આનું કામ સાબરમતી નદીનું જ્યારે કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આનું પાણી તદ્દન ખાલી કરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે 2025માં પણ કે આ સાબરમતી નદીનું હાલ પાણી ખાલી કરવાનું માત્ર ને માત્ર એક જ કારણ હતું કે જે સાબરમતી નદીને વાસણા બેરેજ ડેમ જે આવેલું છે તેના જે બાયણા છે તે જર્જરિત હાલતમાં થઈ ગયા છે, તો તેને રિપેરિંગ કરવાનું હાલ કામ હાથ ધરવામાં આવ્યું છે। તો એના કારણસર હાલ આ સાબરમતી નદીનું જે પાણી છે તેને ખાલી કરી દેવામાં આવ્યું છે અને આ સાબરમતી નદીને હાલ તળિયે ઝાટક ખાલી કરી દેવામાં આવી છે। તો અત્યારે હાલમાં જ્યારે અહીંનું ગ્રાઉન્ડ લેવલ પર રિપોર્ટિંગ કરવા આવ્યા છે અમે સાબરમતી નદીની અંદર, તો અમને અહીંયા ઘણી ધાર્મિક વસ્તુઓ પણ નજરે પડી રહી છે। આપને અમે બતાવીશું કે આપ જોઈ શકો છો આ કે ભગવાનની મૂર્તિ પણ અત્યારે હાલમાં આ ભગવાનની મૂર્તિને પણ અહીંયા જ્યારે લોકો દ્વારા ટાઢી કરવામાં આવતી હોય છે તો આવા ઘણી વસ્તુઓ જે છે તે હાલમાં અહીંયા અમને નજરે પડી રહી છે। તમામ ધાર્મિક વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે। જો કે આ ધાર્મિક વસ્તુઓને ટાઢી કરવા માટે કોર્પોરેશન દ્વારા તમામ ઓવરબ્રિજો ઉપર મોટા મોટા બોક્સો ડબ્બાઓ મૂકવામાં આવ્યા છે કે આ જે તે આ નદીની અંદર જે તે વસ્તુઓ ના નાખવામાં આવે તેના કારણસર તમામ ઓવરબ્રિજો ઉપર તે કોર્પોરેશન દ્વારા સુવિધા મૂકવામાં આવી છે, છતાંય જે કે અહીંની પ્રજા જે છે તે નથી માનતી અને ડાયરેક્ટ સાબરમતી નદીની અંદર નાખી દે છે। જો કે આ સાબરમતી નદીની અંદર ઘણા જીવજંતુ પણ છે અને માછલાઓ પણ છે, તો આવી ધાર્મિક વસ્તુઓથી નાખવામાં આવે ત્યારે તેમને પણ ખાસી હાલાકી ભોગવવી પડતી હોય છે, તે જાનવરોને પણ ખાસી મુશ્કેલો પડતી હોય છે। આપ જોઈ શકો છો કે ઘણી ધાર્મિક વસ્તુઓ, જેમ કે અત્યારે હાલમાં અમે તમને એક મૂર્તિ બતાવી, આપ જોઈ શકો છો બીજી અહીંયા ધાર્મિક ઇસ્લામિક ધાર્મિકના પણ અહીંયા આપને નજરે આપ જોઈ શકો છો આ ઇસ્લામિક ધાર્મિકના અહીંયા તાવીજ કહેવાય કે જે પણ આ કુરાન શરીફની આયતો જે છે એ પણ અહીંયા જોવા મળી રહી છે અત્યારે હાલમાં। તો જો આનાથી બહુ બેદબી થાય છે તો પણ જે કુરાન અત્યારે હાલમાં જે કોર્પોરેશન દ્વારા જે સુવિધા કરવામાં આવી છે, જો કે એની અંદર જ આ તમામ વસ્તુઓ નાખે તો જો કે આ વસ્તુઓની બેદબી ના થાય, આ વસ્તુઓ કોઈના પગે ના આવે। અત્યારે જેમ કે અહીંયા જ્યારે સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે તો ઘણા લોકોને અહીંયા અમે વસ્તુઓ વીણતા પણ જોયા છે, તો આવી ધાર્મિક વસ્તુ તેમના પગના નીચે પણ આવી શકે છે। તો તેના કારણસર જે કોર્પોરેશન દ્વારા જે મોટા ડબ્બાઓ મૂકવામાં આવે છે ઓવરબ્રિજ ઉપર, તો તેમાં નાખવામાં આવે। અને આપ જોઈ શકો છો 2019 પછી ફરીથી અમે આપણે દ્રશ્ય બતાવીશું આ બાજુના સાબરમતી નદીના કે 2019 પછી આજે જે આ પહેલી વખત 5 થી 6 વર્ષ પછી આજે પહેલી વખત આ સાબરમતી નદીનું તળિયું ઝાટક જોવા મળી રહ્યું છે। એટલે જ્યારે સાબરમતી નદી તળિયું ઝાટક હોય ત્યારે કેવા દ્રશ્ય પણ લાગી રહ્યા છે આપ જોઈ શકો છો। ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાચી, અમદાવાદ।